નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડા ઓનલાઈન એજ્યુકેશનમાં વિજય સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 10 ત્રીજી વિષયમાં એક્ટિવ પેસિવ વોઇસ કર્તરી કર્મની વાક્ય રચના પાઠ 1 નો અભ્યાસ કરીશું. આપણે એક્ટિવ વોઇસ એટલે શું તો કે કર્તરી વાક્ય, એટલે કે કર્તરી વાક્ય એટલે કેવું કે જેમાં વાક્યની શરૂઆત કોઈ પણ કર્તાથી થતી હોય અને વાક્યની ક્રિયા કરનાર કર્તા પોતે હોય. બરાબર છે. જેમ કે વિરાટ પ્લેસ ક્રિકેટ, તો વિરાટ ક્રિકેટ રમે છે, તો વિરાટ છે એ વાક્ય એક્ટિવ વાક્ય છે કે વિરાટ છે એ ક્રિકેટ રમવાની ક્રિયા કરે છે. પછી પેસિવ વાક્ય રચના શું તો કે કર્મની પ્રાધાન્ય વાળું વાક્ય એટલે પેસિવ હોય છે. જેમ કે ક્રિકેટ ઇઝ પ્લેડ બાય વિરાટ, વિરાટ દ્વારા ક્રિકેટ રમાય છે. એમાં વાક્યની શરૂઆત છે એ ક્રિકેટથી થઈ છે અને ઇઝ પ્લેડ બાય વિરાટ, વિરાટ દ્વારા રમાય છે, ક્રિકેટ વિરાટ દ્વારા રમાય છે. બરાબર છે. તો એ વાક્ય કર્મણી પ્રધાન વાક્ય છે, એટલે કે વાક્યની શરૂઆતમાં કોઈ પણ કર્મ આવે. તો મિત્રો, આપણે કર્તરી અને કર્મની વાક્ય રચના એટલે કે એક્ટિવ પેસિવ વોઇસ આપણને પરીક્ષામાં પ્રશ્ન નંબર 51 નો પ્રશ્ન છે એ 2 માર્કનો પૂછાય છે એક્ટિવ પેસિવ વોઇસનો. તો કુલ 12 કાર્ડ છે, એમાંથી આપણે 9 કાર્ડ છે એનું એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કરીશું. સર્વપ્રથમ આપણે જોઈએ તો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ કાર્ડનું આપણે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કેવી રીતે થાય છે જોશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ. બરાબર છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે એની કુલ 3 વાક્ય રચના હોય: અફર્મેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર, પછી નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. બરાબર છે. અને બીજું ડબલ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે WH વાળું. બરાબર છે. આ કુલ 4 પ્રકારની વાક્ય રચના છે. બરાબર. દરેક કાર્ડની એનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવું પડે છે. હવે આપણે જોઈએ તો પેલી છે અફર્મેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર, એટલે હકાર વાક્ય રચના. બરાબર છે. હકાર વાક્ય રચના. હવે એનું જોઈએ તો પહેલા એક્ટિવ વોઇસમાં એની એક્ટિવ વોઇસમાં જોઈએ તો વાક્ય રચના કેવી રીતે બને છે તો કે સબ્જેક્ટ પ્લસ વર્બ 1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો પેસિવ વાક્ય રચના જોવી હોય, હકારની આપણે એક્ટિવ વાક્ય રચના જોઈ, એની પેસિવ વાક્ય રચના એક્ટિવનું પેસિવ કરવું હોય તો સર્વપ્રથમ ઓબ્જેક્ટ અહીં રાખવું પડે સબ્જેક્ટની જગ્યાએ, પ્લસ સાદો વર્તમાન કાળ હોવાથી એની જે આર આવશે. ઓબ્જેક્ટ આઈ હોય તો એમ આવે, એકવચન હોય તો ઇઝ આવે, બહુવચન હોય તો આર આવે. પ્લસ V1 છે એનું V3 એટલે ભૂતપૂર્વનું રૂપ, પ્લસ પેસિવ રૂપ બનાવવા માટે બાય શબ્દ મૂકવો પડે, પ્લસ સબ્જેક્ટ છે એ મૂકવું પડે, પ્લસ અધર વર્ડ્સ. આ રીતે આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એની અફર્મેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે એની એક્ટિવ વાક્ય રચના આ પ્રમાણે છે અને એની પછીની પેસિવ રચના આ રીતે માળખું બને છે. તો આપણે હવે એના એક્ઝામ્પલ્સ છે તે જોઈએ. એક્ઝામ્પલ જોઈએ તો એની પર આપણે ખ્યાલ આવે કે વિરાટ પ્લેસ ક્રિકેટ every day. Subject વિરાટ, વર્બ પ્લે અને એકવચન હોવાથી એસ વાળું રૂપ, પ્લેસ, ઓબ્જેક્ટ ક્રિકેટ, અધર વર્ડ્સ એવરી ડે. અધર વર્ડ્સ વાક્યમાં હોય ખરા અને ન પણ હોય. બરાબર. સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ હોય તો એ વાક્યમાં આપણે પેસિવમાંથી એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરી શકીએ. બરાબર. આપણે એક્ટિવ વાક્યને પેસિવમાં રૂપાંતર કરવું હોય તો સર્વપ્રથમ આપણે
વાક્યમાં શું અને કોને વડે પ્રશ્ન પૂછીએ એક્ટિવ વાક્યને તો આપણે કર્મ મળી જાય અને કર્મને આપણે આગળ ખેંચીને પેસિવ વોઇસમાં મૂકવું પડે. જેમ કે અહીંયા વિરાટ દરરોજ ક્રિકેટ રમે છે. વિરાટ દરરોજ શું રમે છે? તો ક્રિકેટ. તો કે ક્રિકેટ છે એ કર્મ બને છે. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ આપણે આગળ રાખીશું. તો કે ક્રિકેટ ઓબ્જેક્ટ છે એને આપણે અહીં આગળ લીધું. પછી એ નીચે મૂકવું પડે. એમાં આઈ હોય તો એ મૂકવું પડે. ક્રિકેટ એકવચનમાં છે ઇઝ આવશે. ઇઝ મુખ્ય ક્રિયાપદ V1 છે પ્લેસ, તો એનું આપણે V3 કરવું પડે. તો એનું V3 થાય છે ભૂતપૂર્વનું રૂપ પ્લેડ. પછી બાય મૂકવું પડે અને સબ્જેક્ટ છે વિરાટ, તો વિરાટ. અને અધર વર્ડ્સ થી એવરીડે. આ રીતે વિરાટ પ્લેસ ક્રિકેટ એવરીડે. ક્રિકેટ ઇઝ પ્લેડ બાય વિરાટ એવરીડે. વિરાટ દરરોજ ક્રિકેટ રમે છે. વિરાટ દ્વારા દરરોજ ક્રિકેટ રમાય છે. બરાબર. આમાં કર્તા સક્રિય હોય છે, આમાં કર્તા નિષ્ક્રિય હોય છે, એટલે કે કર્મ સક્રિય હોય છે. બરાબર. આ પહેલું વાક્ય આપણે જોયું. હવે એના પછી નેક્સ્ટ બીજું વાક્ય જોઈએ. I help them daily. હું દરરોજ તેઓને મદદ કરું છું. અહીંયા I help them daily. હું દરરોજ તેઓને મદદ કરું છું. I સબ્જેક્ટ, help V1, ઓબ્જેક્ટ them daily. હવે ઓબ્જેક્ટ છે એને આપણે આગળ કરીએ તો સબ્જેક્ટ થઈ જાય. એટલે them છે ઓબ્જેક્ટ, અને આપણે અહીં આગળ પેસિવમાં ખેંચીએ તો them નું કરતા શું થાય? ધ્યેય. પછી ઓબ્જેક્ટ ધ્યેય થઈ ગયું. એ બીજામાં ધ્યેય બહુવચન હોવાથી r મૂકવું પડે. ધ્યેય r. પછી V1 છે એનું V3 કરવું પડે r મૂકવા પછી. તો હેલ્પ નું હેલ્પ. પછી V3 મૂકવા પછી બાય મૂકવું પડે. સબ્જેક્ટ I છે, અહીં કર્તા વિભક્તિ છે, તો અહીં કર્મ વિભક્તિ થઈ ગઈ. જેવી રીતે અહીં ધ્યેયનું ધ્યેમ થયું એવી રીતે અહીંયા I નું મે થઈ જાય. મે daily. They are helped by me daily. આ બીજું વાક્ય છે. બરાબર છે. હવે ખાસ ધ્યાન રાખજો. અહીંયા I હોય તો અહીંયા મે થઈ ગઈ. બરાબર છે. અહીંયા ધ્યેય છે તો ધ્યેમ થાય. એવી જ રીતે જ્યારે વાક્યમાં અહીંયા મી હોય તો અહીંયા આઈ થઈ જાય. બરાબર છે. અહીંયા ધ્યેય છે તો ધ્યેય છે તો ધ્યેય છે. એવી રીતે ધ્યેય અહીંયા હોય તો અહીંયા બાય ધ્યેય થઈ જાય. બરાબર છે. આપણે આ બીજું વખતે જોયું. હવે એના પછીનું ત્રીજું વાક્ય છે The teacher gives homework. શિક્ષક ગૃહ કાર્ય આપે છે. બરાબર છે. તો અહીંયા અધર વર્ડ્સ નથી. ટીચર સબ્જેક્ટ, gives વર્બ 1, હોમવર્ક ઓબ્જેક્ટ. શિક્ષક ગૃહ કાર્ય આપે છે. તો અહીંયા હોમવર્ક ઓબ્જેક્ટ છે એ વાક્યમાં આપણે આગળ લઈશું. સ્મોલ હોય તો અહીંયા વાક્યની શરૂઆતમાં હશે કેપિટલ શબ્દ અક્ષર પહેલો મૂકવો પડે. હોમવર્ક એકવચનમાં ઇઝ. give છે એનું V3 થાય છે given. V3 મૂક્યા પછી by the teacher. homework is given by the teacher. આ રીતે આપણે the simple present tense છે એના એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટેના કુલ 3 એક્ઝામ્પલ આપણે જોયા. આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું અફર્મેટિવ કે નેગેટિવ સ્ટ્રક્ચર જોઈએ. બરાબર છે.
તો કે સબ્જેક્ટ આવે બરાબર છે ત્યાં અહીંયા ડુ નોટ ડઝ નોટ આવે અને અહીંયા એમિલિયા નોટ આવે એટલો જ ફેરફાર રહે બાકી તો એમ ન રહેશે તો એટલો જ ફેરફાર કરવાનો છે સબ્જેક્ટ પ્લસ ડુ અહીંયા ડુ ડઝ પ્લસ નોટ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ સબ્જેક્ટ એવી રીતે એક્ટિવ વાક્ય રચના બની બરાબર છે પેસિવ વોઇસમાં એમિજારની વચ્ચે અહીં નોટ મૂકવાનું રહેશે અહીંયા એમિજાર એમ ઇઝ આર પ્લસ નોટ આઈ V1 ની જગ્યાએ આગળ ડુ નોટ અને ડઝ નોટ અને પેસિવ વોઇસમાં એમ ઓબ્જેક્ટ એમિજાર પ્લસ નોટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ અધર વોઇસ આ રીતે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ આપણે જે સ્ટ્રક્ચર છે એ આપણે જોયું હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ બરાબર છે એક્ઝામ્પલમાં પેલું એક્ઝામ્પલ છે C does not watch. She does not watch Hindi movies. તેણી હિન્દી મૂવીઝ એટલે હિન્દી પિક્ચરો જોતી નથી તો તેણી શું જોતી નથી તો કે હિન્દી પિક્ચરો તો સબ્જેક્ટ પછી હેલ્પિંગ વર્બ ડઝ નોટ પછી મેઇન વર્બ વોચ અને હિન્દી મૂવીઝ ઓબ્જેક્ટ બરાબર છે સબ્જેક્ટ ડુ ડઝ નોટ બહુવચન સબ્જેક્ટ હોય તો ડુ નોટ આવે અને સિંગ્યુલર હોય તો ડઝ નોટ આવે પ્લસ V1 છે વોચ પ્લસ ઓબ્જેક્ટ હિન્દી મૂવીઝ અધર વર્ડ્સ છે જ નહીં બરાબર તો અહીંયા શું તેણી જોતી નથી તો કે હિન્દી મૂવીઝ હિન્દી પિક્ચર બરાબર તે બહુવચનમાં છે એટલે હિન્દી મૂવીઝ એમિજારમાંથી ઓબ્જેક્ટિવ બહુવચનમાં તો એમિજારમાંથી બહુવચનમાં આર નોટ વોચ છે એનો V3 વોચડ પછી બાય સી સર્વનામ સી છે સબ્જેક્ટ એનું ત્યાં હર થી જાય બાય હર અને ફૂલ સ્ટોપ હિન્દી મૂવીઝ આર નોટ વોચ્ડ બાય હર તેણી હિન્દી પિક્ચરો જોતી નથી તેણી દ્વારા હિન્દી પિક્ચરો જોવામાં આવતા નથી એટલે જોવાતા નથી આ પહેલું એક્ઝામ્પલ છે બીજું એક્ઝામ્પલ જોઈએ બીજું એક્ઝામ્પલ જોઈએ he does not sell fruits તે ફળો વેચતો નથી તો પેસિવમાં જોઈએ શું તો ફળ તો કે ફ્રૂટ્સ આર not sold by him with him fruits are not sold by him તે ફળો વેચતો નથી તેના દ્વારા ફળો વેચાતા નથી બરાબર છે
તો આ બીજું સેન્ટેન્સ થયું. હવે આપણે બીજું સેન્ટેન્સ જોઈએ. The children do not draw a picture of a tree. વિદ્યાર્થીઓ બાળકો વૃક્ષનું ચિત્ર દોરતા નથી. બાળકો વૃક્ષનું ચિત્ર દોરતા નથી. અહીંયા ઓબ્જેક્ટ બહુ મોટું છે. વૃક્ષનું ચિત્ર એ ઓબ્જેક્ટ છે. બાળકો શું દોરતા નથી? તો કે વૃક્ષનું ચિત્ર દોરતા નથી. તો પેસિવ વોઇસમાં જોઈએ તો શું? તો પિક્ચર ઓફ અ ટ્રી. એક વચન છે. વૃક્ષનું ચિત્ર એક ચિત્ર હોય છે. તો is આવશે. is not drawn by the children. A picture of a tree is not drawn by the children. હવે કોઈ પણ V1 હોય છે એનું આપણે V3 નું રૂપ આપણે આવડતું હોવું જોઈએ તો આપણે એક્ટિવ વોઇસને પેસિવમાં રૂપાંતર કરવાનું આપણા માટે સરળ બની જાય. બરાબર છે. તો V3 ના રૂપો અમુક ક્રિયાપદના નિયમિત છે, અમુકના અનિયમિત છે. તો આપણે એ બધા યાદ રાખવા પડે. જેવી રીતે આપણે જોયું કે સેલનું સોલ્ડ થયું છે અને સેલ્ડ નથી થતું, ઈડી નથી લાગતું, પણ એસઓએલડી. એમ ટીચ છે એનું ટોટ થાય છે, ટીચડ નથી થતું. બરાબર છે. તો એ બધા અનિયમિત રૂપો છે. જ્યારે નિયમિત રૂપોને ઈડી લાગુ પડશે. જેમ કે પ્લે છે તો એને ઈડી લગાડવું. પ્લે એ નિયમિત રૂપ છે. બરાબર છે. વોચ છે તો વોચડ. એવી રીતે રીડ છે તો એનું રેડ થાય છે. કટનું કટ જ રહીએ, પૂટનું પૂટ, શર્ટનું શર્ટ. એવી રીતે આપણે બધા જે રીતના રૂપો છે એ બધા આપણે પાકા કરી લેવા પડે. બરાબર છે. પછી બ્રેક છે, બ્રેક એટલે તોડી નાખવું, તો એનું બ્રોકન થાય છે. તો એ રીતે એ અનિયમિત રૂપ છે. તો જે V3 ના રૂપો અનિયમિત નિયમિત છે એ આપણે યાદ રાખવા પડે. હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર આપણે જોયું. હવે એનાથી આપણે આગળ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઉપર જઈએ. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના. ઇન્ટ્રોગેટિવમાં પેલા શું આવે મિત્રો? તો કે ટુ અથવા ડઝ પ્લસ સબ્જેક્ટ. એક્ટિવ વોઇસમાં પેલા ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ, પછી V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ હોય તો પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર. આ એક્ટિવ વોઇસ ઇન્ટ્રોગેટિવ થઈ. હવે આપણે પેસિવ વોઇસ પેટર્ન જોઈએ તો પેસિવ વોઇસમાં એમ, ઇઝ અથવા આર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ by પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે આપણે આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોયું.
એ રીતે હવે એમના એક્ઝામ્પલ આપણે જોઈએ. પેલું જોઈએ તો કે ડુ યુ read English? Do you read English? Stories. Do you read English stories? શું તમે અંગ્રેજી વાર્તાઓ વાંચો છો? એ ક્વેશ્ચન માર્ક. બરાબર છે. તો શું તમે અંગ્રેજી વાર્તાઓ વાંચો છો? તો શું? તો કે અંગ્રેજી વાર્તાઓ. તો અંગ્રેજી વાર્તાઓ છે બહુવચન છે, તો એ મેજરમાંથી પહેલા એવું પડશે આર. પછી ઓબ્જેક્ટ છે ઇંગ્લિશ સ્ટોરીઝ. આર ઇંગ્લિશ સ્ટોરીઝ. પછી રીડ નું રેડ. અહીંયા V1 તરીકે રીડ વચાય, V3 તરીકે રેડ વચાય. બરાબર છે. આર ઇંગ્લિશ સ્ટોરીઝ રેડ બાય યુ. યુ નું સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને સેમ જ છે. બરાબર છે. સર્વનામનું આપણે કોષ્ટક જોઈએ તો એમાં યુ કરતા છે, એ કર્તા તરીકે યુ આવે અને કર્મ તરીકે પણ યુ આવે. એટલે એમાં ફેરફાર ન થાય. ભાઈ અહીંયા સી હોય તો અહીંયા હર થાય. બરાબર છે. આઈ હોય તો મી થાય, અને હી હોય તો હિમ થાય, ધે હોય તો ધેમ થાય. બરાબર. પણ અહીંયા યુ છે એનું સરખું જ છે, કર્તા અને કર્મ. એટલે પહેલું વાક્ય આપણે જોયું. એના પછી બીજું વાક્ય જોઈએ. બીજું વાક્ય does અપેક્ષા do homework regularly. શું અપેક્ષા નિયમિતપણે ગૃહ કાર્ય કરે છે? બરાબર છે. અહીંયા ડુ ડઝ સબ્જેક્ટ અપેક્ષા છે એટલે ડઝ આવ્યું. પછી V1 છે ડુ એટલે કરવું, હોમવર્ક કરવું, અને ઓબ્જેક્ટ હોમવર્ક, અધર વર્ડ્સ રેગ્યુલરલી પ્લસ ક્વેશ્ચન માર્ક. શું અપેક્ષા નિયમિતપણે હોમવર્ક કરે છે? શું? તો કે હોમવર્ક. એટલે એ મીજરમાંથી ઇઝ આવશે. ઇઝ પછી ઓબ્જેક્ટ છે હોમવર્ક. ઇઝ હોમવર્ક. V1 છે ડુ, તો ડુ નું V3 શું થાય? ડન. ડીડ છે એ V2 થાય. એટલે કે V2 આપણે અહીં V3 મૂકવાનું છે. એટલે કે ભૂતકૃતનું રૂપ, મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ. ઇઝ હોમવર્ક ડન બાય. V3 મૂક્યા પછી બાય મૂકવું પડે પેસિવ બનાવવા માટે. પછી સબ્જેક્ટ મૂકવું પડે અપેક્ષા. ઇઝ હોમવર્ક ડન બાય અપેક્ષા, અને અધર વર્ડ છે રેગ્યુલરલી ક્વેશ્ચન માર્ક. બરાબર છે. ઇઝ હોમવર્ક ડન બાય અપેક્ષા રેગ્યુલરલી. હવે આ બીજું સેન્ટેન્સ જોયું. હવે એના પછી ત્રીજું સેન્ટેન્સ જોઈએ. ત્રીજું સેન્ટેન્સ do they watch videos
વોચ વિડીયોઝ ડેઈલી, શું તેઓ દરરોજ વિડીયો જુએ છે? અહીંયા વિડીયોઝ એટલે બહુવચન છે, આર વિડીયોઝ. શું તેઓ દરરોજ વિડીયો જુએ છે? શું વિડીયોઝ, તો વિડીયોઝ બહુવચનમાં એની હોવાથી કર્મ એની જાણમાંથી આપણે આર વિડીયોઝ. પછી વોચનું વોચડ, પછી બીજી બધું બાયનું સબ્જેક્ટ છે તેનું ધેમ ડેઈલી. ક્વેશ્ચન, શું તેઓ દરરોજ વિડીયો જુએ છે? તેઓ દ્વારા દરરોજ વિડીયો જોવાય છે. તો આ આપણે જે વ્યક્તિ વાક્ય છે એનું પેસિવ વાક્ય છે, ઇન્ટ્રોગેટિવ ને જોયું, બરાબર છે. હવે આપણે જોઈએ તો ડબલ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. ડબલ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે ડબલ ઇન્ટ્રોગેટિવ એટલે કે જે ડબલ્યુએચ વાળું. હવે એમાં ખૂબ સરળતા છે, એમાં આટલું જ કરવું પડશે. એમાં WH શબ્દ પ્લસ ડુ ડઝ, એવી રીતે WH શબ્દ પ્લસ એમ ઇઝ આર, બરાબર છે. આ રીતે ડબલ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન બનશે. એટલે કે દ્વિપ્રશ્નાર્થ વાક્ય રચના, એટલે કે જે WH વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના છે તે આ મુજબ બનશે. આપણે એના એક્ઝામ્પલ જોઈએ તો પેલું જોઈએ, why do you cut trees? તમે શા માટે વૃક્ષ કાપો છો? W શબ્દ છે વાય, યુ કરતા બહુવચન હોવાથી ડુ પ્લસ કટ અને ઓબ્જેક્ટ ટ્રીઝ. અને અધર વર્ડ્સ વાક્યમાં હોય ખરા, ન પણ હોય. અમુક વાક્યમાં હોય, અમુકમાં ન હોય, બરાબર. યાર હોય તો મૂકવાના, ન હોય તો ન મૂકવાના. અને ક્વેશ્ચન બરાબર. તમે શા માટે વૃક્ષો કાપો છો? તો એ W શબ્દ સેમ જ છે, પછી વાય, પછી ટ્રીસ બહુવચન કર્મ છે તો એની આમાંથી આપણે આર, પછી ઓબ્જેક્ટ ટ્રીસ છે એ મૂકીશું ટ્રીસ. પછી કટનું ત્રણેય રૂપ એક સરખા છે એટલે કટ, બરાબર છે. એનું V1 V2 V3 સરખા છે. why are trees cut by you? તમે શા માટે વૃક્ષો કાપો છો? તમારા વડે શા માટે વૃક્ષો કપાય છે? તમારા દ્વારા શા માટે વૃક્ષો કપાય છે? આ રીતે જોઈએ. હવે બીજું વાક્ય જોઈએ તો how does Monica wash clothes?
મનિકા કેવી રીતે કપડાં ધોઈ છે? તો પેસિવ વાક્યના એને જોયું હોય, આ બીજું વાક્ય છે, બરાબર? તો મનિકા કેવી રીતે કપડાં ધોવે છે, બરાબર છે? તો W શબ્દ છે હાઉ, કપડાં બહુવચનમાં છે તો આર, હાઉ આર ક્લોથિસ, ક્લોથિસ એ ઓબ્જેક્ટ છે, વોશનું વોશ્ડ, વોશ્ડ પછી બાય મનિકા. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ડુ ડઝ ની જગ્યાએ એમી જ આવે છે, એટલે આપણે પેસિવ વોઇસમાં એ ડુ ડઝ નું સ્થાન કોણ લે છે? એમી જ આવે. જેવી રીતે અહીંયા કરતા એકવચનમાં હોય એક્ટિવ વોઇસમાં તો ડઝ આવે, બહુવચનમાં હોય તો ડુ આવે, તો એવી રીતે આપણે અહીંયા પેસિવ વોઇસમાં કર્મને ધ્યાનમાં રાખીને કર્મ એકવચનમાં હોય તો ઇઝ આવે, અહીંયા આઈ કરતા હોય તો એમ આવે, બહુવચન હોય તો આર આવે. ક્લોથિસ બહુવચન છે તો આપણે આર મૂક્યું, બરાબર? હવે એના પછી નેક્સ્ટ ત્રીજું આપણે જોઈએ સેન્ટેન્સ. ત્રીજું જોઈએ where do the students keep